ભગવાન શ્રી હનુમાનજીની જન્મ જયંતિના પાવન દિવસે દાહોદ શહેરમાં હનુમાનજીના જન્મ જયંતિની શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। દાહોદ શહેરમાં તમામ હનુમાનજીના મંદિરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું। વિવિધ મંદિરો ખાતે બહારથી ભજન, સુંદરકાંડ, ભંડારા સહિતના આયોજનો પણ કરવામાં આવ્યા હતા। તો દાહોદ શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવની વિવિધ ધાર્મિક આયોજનો થકી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે દાહોદ શહેર તમામ હનુમાન મંદિરોને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યું હતું। શનિવારના રોજ હનુમાનજીનો જન્મોત્સવ પર્વ કે જ્યાં અદ્ભુત યોગ સર્જાતા આ પર્વનું મહત્વ વધુ પાવન બન્યું। શહેરના તમામ હનુમાનજી મંદિરમાં રામ ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી। તેમજ બરાબર 12ના ટકોરે શહેરના હનુમાન બજાર સ્થિત રામજી મંદિર સહિત શહેરના અન્ય હનુમાનજી મંદિરો અને શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શંખનાદ અને ઘંટનાદથી ગુંજી ઉઠ્યા હતા। દૂધ તેમજ ફળોની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। હનુમાનજી કે જે જન્મોત્સવ નિમિત્તે શહેરમાં કેટલીક જગ્યાએ સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના હનુમાન બજાર સ્થિત ભરત વાટિકા, વનખંડી હનુમાન મંદિર, પંચમુખી હનુમાનજી મંદિર તથા રળિયાતી ખાતે હનુમાનજી મંદિરમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। જિગ્નેશભાઈ અંજાર, ઇન્ડિયા।